નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. વડોદરાના અનગઢ રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવવાની ઘટનામાં પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જે વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી તે પોતે જ આ આખા ષડયંત્રનો માસ્ટર માઇન્ડ નીકળ્યો છે. અનગઢ રેલવે ટ્રેક પરથી શંકાસ્પદ વિસ્ફોટક વસ્તુ મળી આવવાના કેસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે તપાસના અંતે રેલવે પોલીસના કોન્ટ્રાક્ટ કર્મચારી અને આર્મીના નિવૃત્ત જવાન મુસ્તાક અહમદ શેખની ધરપકડ કરી છે. આ એ જ મુસ્તાક અહમદ શેખ છે જેણે પોલીસને રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળ્યાની જાણ કરી હતી. મૂળ કાશ્મીરનો વતની અને હાલ શેરકીમાં રહેતો 47 વર્ષીય મુસ્તાક અહમદ શેખ વર્ષ 2024થી રેલવે પોલીસમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતો હતો. તેનો કોન્ટ્રાક્ટ વર્ષ 2026માં પૂર્ણ થવાનો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રેલવેમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે મળતા રિવોર્ડ અને કોન્ટ્રાક્ટમાં એક્સટેન્શન મેળવવા માટે તેણે આ જોખમી પ્લાન ઘડ્યો હતો. આરોપી મુસ્તાકે નજીકના એક લગ્ન પ્રસંગમાંથી કોલ્ડ પાયરો એટલે કે ફૂટેલા ઇલેક્ટ્રિક ફટાકડા મેળવ્યા હતા અને તેને રેલવે ટ્રેક પર પ્લાન્ટ કરી પોતે જ પોલીસને જાણ કરી હતી. ગઈકાલે નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નવાપુરા બ્રિજના નામે જે જગ્યા ઓળખાય છે, ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર, ત્યાં એક સંદિગ્ધ ચીજવસ્તુ મળેલી આવેલી, જે સંદર્ભે નંદેસરી પોલીસ સ્ટેશનમાં BNS 125/61 તેમજ ઇન્ડિયન રેલવે એક્ટ 1899ની અલગ અલગ કલમો અંતર્ગત એક ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવેલો. એ ઓફેન્સ અંતર્ગત એની ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી માનનીય પોલીસ કમિશનર શ્રી, એડિશનલ CP મેડમ, એમના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ નંદેસરી પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ACP A ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો, SOG, જુદી જુદી ટીમો બનાવી અને આ દિશાને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી અને કામગીરી કરી રહી હતી. ગઈકાલે અલગ અલગ પાસાઓ ઉપર ઇન્વેસ્ટિગેશન દરમિયાન આ જે ગુનો બન્યો છે, જે બનાવ, એ સંદર્ભે ખૂબ જ તલસ્પર્શી અને ઊંડાણપૂર્વક તપાસ કરતા આ નો ફરિયાદી જે છે, જેનું નામ છે મુસ્તાક અહમદ મોહમ્મદ યુસુફ શેખ, ઉંમર વર્ષ 47, એ પોતે જ આરોપી તરીકે એમાં પ્રસ્થાપિત થયેલ છે અને ઊંડાણપૂર્વકની પૂછપરછમાં મુસ્તાક અહેમદ જે છે એમને આરોપી બનાવવામાં આવેલ છે. આ દિશામાં હજુ ઊંડાણપૂર્વક તપાસ પોલીસ કરી રહી છે. મુસ્તાક અહેમદ કોણ? મુસ્તાક અહેમદ જે છે એ રેલવેના હાલમાં તો આર્મીમાંથી રિટાયર્ડ થયેલ કર્મચારી છે અને રેલવે પોલીસ દ્વારા એને 3 વર્ષના કોન્ટ્રાક્ટ માટે એમને ફરજ પર લેવામાં આવેલા 2024થી 2026. આરોપી જે છે એ જ ફરિયાદી હતા, એટલે અલગ અલગ દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી. એ દરમિયાન અમુક સાંયોગિક પુરાવા અને એની શંકાસ્પદ હિલચાલ જે છે એને ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસ જે છે એના દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા અને એની કબૂલાત કરી છે. હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે એમને 3 વર્ષના કોન્ટ્રાક્ટ તરીકે એમને લેવામાં આવ્યા છે અને રેલવે પોલીસની પોલિસી પ્રમાણે જે કોઈ કર્મચારી સારું કામ કરે એને એક્સટેન્શન મળે અથવા તો એને રિવોર્ડ મળે, એ હેતુથી એને આ પ્રકારનું કૃત્ય કર્યું એવું હાલ પ્રાથમિક પૂછપરછમાં આવ્યું છે. વધુ પૂછપરછ ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન કડક પૂછપરછમાં મુસ્તાક અહમદ શેખે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. અંતે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ આ પદાર્થ માઇનોર એક્સપ્લોઝિવ હોવાનું જણાયું છે, જેના નમૂના ગાંધીનગર FSLમાં મોકલવામાં આવ્યા છે. કેમેરામેન નવનીત પરમાણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.